રાજસ્થાનમાં જે અજમેરમાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો છે, જેનું કારણ જાણીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ રીતસરના હમાસિયા ગઈ છે. જેમાં અજમેરના થોડા દિવસ અગાઉના હાઈવે પર એક સ્કોર્પિયો કાર સળગતી મળી અંદર બહાર કુલ મુદ્દે પડ્યા હતા. જે આ ઘટના બાદ મૃતકોની આખા ગામમાં આકાર મચી ગયો છે. મૃતકના ઘરમાં એક મહિલા ઘૂસકે રડી રહી હતી. આ ઘટના અજમેર જિલ્લામાં બરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામની ગ્રામજનોની રસ્તા પાસે આવેલી સ્કોર્પિયો કારને સળગતી હાલતમાં જોઈને કારની 500 મીટર દૂર ઊભી રહી છે. લોકોના અંતર્ગત પોલીસે જાણ કરતા જેમાંથી પોલીસ ઘટના સ્થળે જેમાંથી કારની અંદર દ્રશ્યો જોઈને અકબક થઈ ગઈ છે. સ્કોર્પિયો કારની અંદર 3 લોકો સળગી ગયા હતા. જે મૃતદેહ કારની નજીક ખેતરમાં પડ્યો હતો. પહેલા જ બોલેલા યુવતી કે અકસ્માત પોલીસને દાળમાં કંઈ કાળું હોવાનું મૃતકોને ઓળખ થતા જે રામ ચૌધરીને આવેલા જ્યાં સૂર્યાસ્ત મહિમા ચૌધરી અમન જ્યારે પોલીસ બહાર સળગતી હતી મુદ્દે તપાસ કરી રહ્યા ત્યારે મૃતકોની રામસિંહ અને પત્ની સુનિતા ગામની મહિલાના વચ્ચે બેસીને જોરદાર રડી રહી હતી. જે થોડાક બેફામ નાટક કરી રહી ત્યારે જોરદાર ચીસો પાડતી હતી. ગામના લોકોને લાગ્યું કે આ સાથે પતિ સાસુ સહિત 4 લોકોને મોત થયા હતા. મહિલાનો ઘણા આઘાત થયો કે પરંતુ પોલીસ એવું છે કે મહિલા નાટક કરી રહી હતી અને ફોરેન્સિક તપાસ કરવાની પલટાઈ સરતા સુનિતાએ પોલીસને કહ્યું કે રામસિંહ પોતાની માતા પોસીદેવને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ ગયા હતા અને ફોરેન્સિક તપાસ કરવાની પલટાઈ ગઈ અને પોલીસે મૃતદેહ પર ઈજાના નિશાન મળ્યા એટલે કે મોતને આગ લગાવીને પહેલા જ તેને ત્યારબાદ તપાસના ફોકસ અકસ્માતની હત્યા તરફ વળી ગયું.